નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો હું તમને બધા જ લોકોને એક પ્રશ્ન પૂછીશ. પ્રશ્ન એ છે કે શું તમને ખબર છે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો? બહુ બધા લોકો કહેશે કે હા, અમને ખબર છે કે અમે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, પરંતુ હવે એ પ્રશ્ન પૂછવામાં આવે કે શા માટે છે તમે આ દિશામાં જઈ રહ્યા છો? આમાં બે વસ્તુ થઈ શકે. એક તો તમે કાર્ય કરતા જ રહો, પરંતુ આની દિશા છે તમને ક્યાંય મળે નહીં. આનું આઉટપુટ જે તમારે જોઈએ છે એ તમને મળે નહીં. તમે ખાલી દોડતા જ જાઓ છો. જેમ ટ્રેડમિલ ઉપર કોઈ પણ વ્યક્તિ છે દોડ્યો જાય છે, બસ ફક્ત અને ફક્ત તમે એક જ વસ્તુ જાણો છો, એ છે દોડવાનું. મિત્રો, તમે સમાજમાં જોતા હશો ઘણા બધા એવા લોકો છે કે આ બે રીતે કાર્ય કરે છે. એક તો એવા લોકો હોય છે કે જેમને ખબર નથી, દિશા ખબર નથી, આંધળી દોટ મૂકે છે અને બસ કાર્ય કરતા જ જાય છે. અને બીજા એવા લોકો હોય છે કે જે દિશા ના હોવાને કારણે છે એમને બેસી જાય છે. હવે આમાંથી સર્વશ્રેષ્ઠની જો વાત કરવામાં આવે તો ઉચ્ચતમ આમાંથી એક પણ નથી. એક વ્યક્તિત્વ છે જે દિશા વગર છે, દોડ્યો જ જાય છે, પરંતુ આના જીવનમાં પણ એક અફસોસ રહે છે. અને બીજો એ વ્યક્તિત્વ છે કે જે વ્યક્તિત્વને ખબર નથી અને રોકાઈ જાય છે. એના જીવનમાં પણ અફસોસ છે કે કંઈ સાર્થક હજી સુધીમાં છે કર્યું નથી. બંનેમાં અફસોસ છે. એટલે બંને વિકલ્પ છે એ સર્વશ્રેષ્ઠ નથી. વિકલ્પની જો વાત કરવામાં આવે તો પોતાની જાતને પ્રશ્ન કરવો જોશે કે આ વસ્તુ છે હું શા માટે કરવા માગું છું. નોટ અને પેન લઈને તમે બધા જ લોકો બેસો. સૌથી પહેલાં તો તમે શું કરો છો એ તો તમને ખબર જ હશે, પરંતુ તમે શા માટે આ કાર્ય કરવા માગો છો, શા માટે આ જ વસ્તુ છે એ કરવા માગો છો, દુનિયાની બધી જ વસ્તુને છે અલગ મૂકીને. મુખ્ય પોઈન્ટ આ છે, તમે વાસ્તવિક દુનિયામાં જોતા હશો લોકો પાસે છે એ બહુ બધો સમય છે વેડફવા માટે. ઓલ ટાઈમ તેઓ રીલ સ્ક્રોલ કરતા રહે છે. આનું મુખ્ય કારણ શું? લોકો પાસે સમય છે બહુ બધો વેડફવા માટે, લોકો પાસે સમય છે બહુ બધા મૂવીઝ જોવા માટે, લોકો પાસે સમય છે બહુ ફાલતુ વાતો કરવા માટે. આનું કારણ શું છે? આનું સ્પષ્ટ કારણ છે કે લોકો પાસે દિશા નથી કે કઈ જગ્યા પર જવું છે. લોકો બસ કામ કર્યા જાય છે અને કામનું આઉટપુટ પણ એટલું બધું મળતું નથી. એટલે દરરોજ માટે છે એક એને હતાશા મળે છે. ધેટ્સ વાય લખી લો તમારું લક્ષ્ય. જેટલું વધારે જલ્દી લખી શકશો એટલો જ તમારા માટે મહત્વપૂર્ણ ફાયદો છે. જેવી રીતે આપણે કહેતા હોય ને કે જીવનની સાચી મજા છે મંજિલને પામવામાં નથી, સાચી મજા છે વચ્ચેના માર્ગમાં. પરંતુ જે વ્યક્તિત્વ માટે ક્યારેક વિચાર કરો કે આ વચ્ચેનો માર્ગ જ છે, એ જ એના જીવનમાં છે દુવિધા બની જાય છે, એ જ એના જીવનમાં સમસ્યા બની જાય છે, તો ક્યાં જશે જીવનની મજા? જીવનની મજા અવશ્ય સંઘર્ષમાં છે. સંઘર્ષ એ વ્યક્તિત્વને અતિ બળવાન બનાવે છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એક સંઘર્ષ જ છે જે વ્યક્તિત્વને છે ઉપર સુધી ઉઠાવી શકે છે. પરંતુ આંધળો જો સંઘર્ષ છે તો એ આપણે નર્ક તરફ લઈ જાય છે, ગ્લાની તરફ લઈ જાય છે. અને આ બહુ મહત્વપૂર્ણ અને ગંભીર વાત છે કે જે આપણે સમજવી જોશે. લોકો દિશા ગુમાવે છે એનું મુખ્ય કારણ એક પણ હોય છે કે આપને છે કમ્પેર કરવાની આદત હોય. કમ્પેરથી છે ક્યારેય વાત બને નહીં. હંમેશાને માટે તમારાથી પણ બળવાન વ્યક્તિત્વ છે આ દુનિયામાં મોજૂદ હશે. એવું ક્યારે પણ નહીં બન્યું હોય કે તમે દુનિયામાં ટોપ પર વયા જાઓ અને પછી તમને ત્યાંથી કોઈ હલાવી જ ના શકે. એવું અસ્તિત્વમાં આ દુનિયામાં છે એ ક્યારેય પણ સંભવ નહીં થશે અને સંભવ બન્યું પણ નથી. શેર કે ઉપર સવા શેર હોતા ही है, उसमें कोई शंका की बात नहीं है. लेकिन તમે તમારી જાતને છે કાલ કરતાં આજે કેટલા બહેતર બનાવી શકો છો? મહત્વપૂર્ણ એ પોતાની જાતને પ્રશ્ન પૂછો. લોકોને દિશા ગુમાવવામાં બીજું એક કારણ છે ભય. લોકો ભયથી છે એ બહુ જીવનમાં છે પરેશાન હોય છે, જીવનમાં છે બહુ કન્ફ્યુઝ હોય છે. ડર છે એ તો લાગવાનો જ છે, એને રોકી શકાતું નથી. પરંતુ એ જગ્યા ઉપર છે એક વખત વિચાર કરો કે જો તમારા જીવનમાં ડર નામનો શબ્દ જ ના હોય તો તમારા જીવનમાં છે કેટલી ક્રાંતિ થઈ શકે, કેટલું અદ્ભુત તમારું જીવન થઈ શકે. જસ્ટ થિંક અબાઉટ ધેટ. કેટલું તમારું જીવનમાં પરિવર્તન થઈ શકે, કેટલું વિશાળ તમારું જીવન થઈ શકે. સો આઈ હોપ આજનો શોર્ટ વિડીયો તમને બધા જ લોકોને પસંદ આવ્યો હશે. અને ખાસ કરીને આપણે નોટ અને પેન લઈને બેસીએ. ડર લાગે છે છતાં આપણે જે કરવા માગીએ છીએ એ કાર્યને આપણે નોટ અને પેનમાં લખી લઈએ અને આને કેવી રીતે સાકાર કરી શકાય એના વિશે મનોમંથન કરીએ. ઉચ્ચતમ લોકો છે જે આ દુનિયાના ગુરુની છે આ દુનિયામાં સલાહ લઈએ. સો મળતા રહીશું આ વિડીયો સાથે. ખાસ તમે બધા જ લોકો કાર્ય કરો. કાર્ય અતિ આવશ્યક છે, પરંતુ એના કરતાં પણ અતિ જરૂરી વાત છે એ છે આપણી દિશા.